હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ સરળ રીતથી અને સૌ કોઈને મનપસંદ હોય તેવી તેમજ એકદમ ટેસ્ટી માણેકચોક સ્ટાઇલથી ચીઝ ચોકલેટ સેન્ડવિચ બનાવવાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। મસ્ત ચોકલેટના અને ચીઝના લેયર્સ દેખાય છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, માણેકચોક જેવી ચીઝ ચોકલેટ સેન્ડવિચ બનાવવા માટે થઈને આપણે 3 બ્રેડ સ્લાઇસ લઈશું। બજારમાં આજુબાજુથી કિનારીઓ કટ કરેલી આવી રીતની બ્રેડ આસાનીથી મળી રહે છે। હવે આપણે આ 3 બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવીશું। આવી રીતનું બટર લગાવવાનું રહેશે। આવી રીતનું 3 બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવવાનું રહેશે। 3 બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવી દીધા બાદ આપણે ચોકલેટ સોસ એડ કરીશું। ચોકલેટ સોસ એડ કરી દીધા બાદ હવે આપણે ન્યુટ્રેલા લગાવીશું। આવી રીતના 3 બ્રેડ સ્લાઇસ ઉપર ન્યુટ્રેલા લગાવવાનો રહેશે। આ તમે 3 બ્રેડ સ્લાઇસ ઉપર ન્યુટ્રેલાની જગ્યાએ તમે બ્રાઉન ચોકલેટનો સ્લેબ જે બજારમાં ઇઝીલી મળી રહે છે તે પણ તમે આની ઉપર લગાવી શકો છો। તે પછી આપણે કોઈ પણ એક બ્રેડ સ્લાઇસ ઉપર આપણે આ ચોકલેટ ચિપ્સ એડ કરીશું। આ ચોકલેટ ચિપ્સ એડ કરી દીધા પછી આપણે આની ઉપર ચીઝ છીણીશું। ચીઝ તમારી મનપસંદ હોય તે રીતની તમારે અંદર છીણવાની રહેશે। વધારે કે ઓછી તમને જે રીતની મનપસંદ હોય તે રીતની ચીઝ છીણવાની રહેશે। ચીઝ છીણી લીધા બાદ આપણે આ જે બીજી જે બ્રેડ સ્લાઇસ છે તેને આપણે આવી રીતના મૂકી દઈશું ને હવે આની ઉપર આપણે ફરીથી ચીઝ છીણીશું। તમે જોઈ શકો છો આપણી ચીઝ મસ્ત છીણાઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી છૂટે તેવી બની છે। હવે આપણે આ જે ત્રીજી જે સ્લાઇસ વધી છે તેને આપણે આવી રીતના ઊંધી આમ કરીને મૂકી દઈશું। બસ, આપણી આ ચીઝ ચોકલેટ સેન્ડવિચ રેડી છે ને એકદમ ઇઝી ચીઝ ચોકલેટ સેન્ડવિચ બનાવી। આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। હવે આપણે આના પીસીસ કરીશું। તો માણેકચોક જેવી ચીઝ ચોકલેટ સેન્ડવિચ બનાવી છે ને એકદમ ઇઝી। ઉપર બીજી થોડીક ચીઝ સ્પ્રેડ કરી દઈશું અને થોડીક ચોકલેટ ચિપ્સ। ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ યમ્મી અને એકદમ ટેસ્ટી માણેકચોક સ્ટાઇલથી ચીઝ ચોકલેટ સેન્ડવિચ રેડી છે। તમે જોઈ શકો છો મસ્ત દેખાય છે। ટેસ્ટમાં બી તેટલી જ મસ્ત યમ્મી લાગશે। હું તમને એક પીસ કાઢીને બતાવું છું। વાવ, મસ્ત દેખાય છે। વાવ, આ બીજો પીસ પણ હું તમને બતાવું છું। મસ્ત ચોકલેટના અને ચીઝના લેયર્સ દેખાય છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।